ગુજરાતવાસીઓ આજના આ રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યનું જે વાતાવરણ અને હવામાન છે એમાં પલટવાર આવવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને દક્ષિણી પૂર્વ વિસ્તારની અંદર જે મિત્રો તમે જોઈ શકો છો થંડરસ્ટ્રોમ દર્શાવવામાં આવી રહી છે અને આ થંડરસ્ટ્રોમની અંદર જે વાતાવરણની અંદર પલટવાર થતો જોવા મળી રહ્યો છે અને એની સાથે ખાસ જે ટ્રેક દર્શાવવામાં આવી રહ્યો છે એ ટ્રેકની માધ્યમથી તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર આવનારા 24 કલાકની અંદર મિત્રો વાતાવરણની અંદર મોટો પલટવાર અને ફેરફાર થતો જોવા મળી શકે છે. ખાસ કરીને થંડરસ્ટ્રોમની અંદર સેટેલાઇટ વ્યૂ જોઈએ તો સેટેલાઇટ વ્યૂના માધ્યમથી પણ તમે જોઈ શકો છો કે આગામી 24 કલાકની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ છે એ મધ્ય ભારતની અંદર જે આગળ વધી રહ્યું છે એ સાથે ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર પણ આ એરિયા કવર કરવાનું છે. તો આ એરિયાની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવી શકે છે, કારણ કે થંડરસ્ટ્રોમની કારણે મિત્રો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દરિયાઈ પટ્ટીની અંદર દરિયાઈ વિસ્તારની અંદર જે થંડરસ્ટ્રોમ દર્શાવવામાં આવી રહ્યું છે એ થંડરસ્ટ્રોમ વેધર રેડારની માધ્યમથી પણ તમે જોઈ શકો છો કે આ રેડારની અંદર આ જે થંડરસ્ટ્રોમ છે અરબી સમુદ્રની અંદર મિત્રો જે પીળાશ પડતા જે વાતાવરણીય જે ફેરફાર અને પલટવાર તમે અહીંયા જોઈ શકો છો એ પલટવારની અંદર જે થંડરસ્ટ્રોમની એક્ટિવિટી એક્ટિવ થશે અને દક્ષિણી ગુજરાતથી લઈ અને અરબી સમુદ્ર અને મધ્ય ગુજરાતની અંદર જે વાતાવરણની અંદર પલટવાર થતો ફેરફાર આવશે તો આ ફેરફારની અંદર પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે થંડરસ્ટ્રોમ વ્યૂ છે એક્ટિવિટી ક્રિએટ કરશે. ખાસ કરીને વિન્ડ એનર્જી અંતર્ગતની જે અપડેટ આવી રહી છે ગુજરાત રાજ્યની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા તેમજ હવામાન વિભાગ એટલે કે આબોહવામાન વિભાગ અમદાવાદથી પણ ગુજરાત રાજ્યના જે દક્ષિણી વિસ્તારની અંદર વસતા જે નગરો છે, શહેરો છે, આ શહેરોની અંદર ઠંડી તાપમાનની અંદર પણ વધારો થશે. આ સાથે વાદળછાયું વાતાવરણ પણ રહેશે અને વાતાવરણની અંદર મોટો પલટવાર ફેરફાર આવે એવી અપડેટ અત્યારે દર્શાવવામાં આવી છે. વેવ અને ક્લાઉડના જે સેટેલાઇટ વ્યૂ પિક્ચર બની રહ્યા છે જેમાં હાઈ ટેમ્પરેચર, હાઈ પ્રેશર સમજાઈ શકે છે અને એની એક્ટિવિટી છે પ્રી મોન્સૂનની એક્ટિવિટી પણ કરી દેવામાં આવી છે અને જે આગાહીઓ કરવામાં આવી છે એ પ્રમાણે તમે ચેક કરી શકો છો. વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જે એક્ટિવિટીના દોર ચાલી રહ્યા છે જેમાં ખાસ કરીને અમદાવાદથી લઈ અને મોટાભાગના એવા વિસ્તારો કે જેમાં ક્લાઉડી સિસ્ટમ છે અને આ ક્લાઉડી સિસ્ટમ બંગાળની ખાડી તરફથી આગળ આવતી દર્શાવવામાં આવી રહી છે અને આ બંગાળની ખાડી તરફથી આગળ આવતી જે એક્ટિવિટી છે એમાં ખાસ કરી ચેક કરી શકો છો બે સિસ્ટમો ટ્રેક દર્શાવવામાં આવી રહ્યા છે. એક સિસ્ટમ અરબી સમુદ્રની અંદર તો બીજી સિસ્ટમ છે એ પણ અરબી સમુદ્રની અંદર જ છે, પરંતુ એ અરબી સમુદ્રની અંદર થોડે દૂર આવેલી છે જ્યાં ભારત દેશની અંદર જે આ વાતાવરણની અંદર પલટવાર અને પલટો જોવા મળી રહે એની જે વાતાવરણીય અસર છે એ હમણાં દર્શાવવામાં નથી આવી, પરંતુ તારીખ એપ્રિલ મહિનાની અંદર મિત્રો વાત કરવામાં આવે તો 20 એપ્રિલ સુધીમાં જે આબોહવામાનની અંદર પલટવાર થશે એ પલટવારની સીધી જ અસર છે એ ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારો જેમાં ખેડૂતો પ્રધાન જે રાજ્ય છે એમાં પણ મોટાભાગના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આ એક્ટિવિટી દર્શાવવામાં આવી રહી છે.